નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ આદિક દેવો, આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે દર રવિવારે સદગુરુ વર્ય રુગનાથ ચરણ સ્વામી કૃત શ્રી હરિચરિત્ર ચિંતામણીમાં શ્રી હરિના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. સ્વામીએ એક બહુ સરસ મજાની વાત આ ગ્રંથની અંદર લખી છે. જ્યાં સુધી ભગવાનની મૂર્તિને વિશે પ્રગટ ભાવ ન આવે ત્યાં સુધી જીવાત્માનું કલ્યાણ થતું નથી. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. તો તમને એમ થાય કે પ્રગટ એટલે શું અને પરોક્ષ એટલે શું? પ્રત્યક્ષ એને કહેવાય કે જે આંખની સામે હોય. પ્રતિઅક્ષ એમાંથી પ્રત્યક્ષ શબ્દ બન્યો. પરોક્ષ એને કહેવાય કે જે આપણી આંખની સામે ન હોય. તો હું તમને પ્રશ્ન પૂછું, સ્વામિનારાયણ ભગવાન અત્યારે છે? તમારી આંખની સામે છે? હા કે ના? બોલો. હા બોલ્યા કે ના બોલ્યા? ક્યાં છે? તમને આ મૂર્તિમાં જો પ્રત્યક્ષ ભાવ ન આવે તો તમારા માટે આ પરોક્ષ છે. સંતો એમ કહે છે કે અક્ષરધામમાં જે ભગવાનનું સ્વરૂપ છે, આજથી 200 વર્ષ પહેલાં છપૈયામાં ધર્મદેવ અને ભક્તિ માતા થકી જે પ્રગટ થયેલું ભગવાનનું જે સ્વરૂપ, દાદા ખાચરના દરબારમાં જે ભગવાન બિરાજતા હતા એ સ્વામિનારાયણ ભગવાન, અને અત્યારે જે આપણા મંદિરમાં ઘનશ્યામ મહારાજ બિરાજે છે, એ ત્રણેય સ્વરૂપમાં એક રોમનો પણ ફેર નથી. આને કહેવાય પ્રગટ ભાવ. પ્રથમ પ્રકરણનું 9મું વચનામૃત વાંચજો. એની અંદર મહારાજ એમ કહે છે કે જેને એવી ઈચ્છા રહે છે કે ભગવાન અક્ષરધામમાં એ સ્વરૂપનું જ્યાં સુધી દર્શન થયું નથી ત્યાં સુધી મારું કલ્યાણ નહીં થાય, તો મહારાજ કે એના મુખની વાત પણ ન સાંભળવી લો. કારણ શું? આ સ્વરૂપ અને એ સ્વરૂપમાં એને ભેદ લાગે છે, અલગ લાગે છે. જો તમને આ મૂર્તિને વિશે પ્રત્યક્ષ ભાવ આવે તો આજ ઘનશ્યામ મહારાજ તમારી સાથે વાત કરે. તમારા ઘરને વિશે બિરાજતું સ્વરૂપ એમાં જો પ્રત્યક્ષ ભાવે આવે
તો તમે એ મૂર્તિને થાળ ધરાવો તો ભગવાન પ્રત્યક્ષ જમે. પણ આપણે ભગવાનને થાળ ધરાયો હોય અને શાયદ એકાદ લાડવો ઓછો થાય તો આપણને એમ ન થાય ભગવાન જમી ગયા છે, નક્કી ઓલો ઉંદરડો આવીને ખાઈ ગયો છે. એના વિશે સ્વામીએ આ ગ્રંથમાં એક વાત લખી છે, તમને બધાને સંભળાવું છું. તમે બધા યાદ રાખજો, તમે ભૂલી જાઓ છો બહુ. તમે કોઈકને $5000 આપ્યા હોય ભૂલી જાઓ છો તમે? 5 વર્ષે કે 10 વર્ષે તમને યાદ કરાવવું પડે કે આપણે $10,000 કોને આપ્યા હતા, કરાવવું પડે યાદ. એ કેવું યાદ રહી જાય છે. ગામ સોજિત્રાના પાટીદાર, નામ હતું ઝવેરભાઈ. ગામનું નામ શું? સોજિત્રા. ક્યાં આવ્યું? વડતાલની બાજુમાં. તો એ ઝવેર ભગત રામ ભગવાનના ઉપાસક હતા, એટલે રામચંદ્ર પ્રભુના ભગત હતા. હંમેશા રામ મંદિરે દર્શન કરવા જતા. રામચંદ્રજીની મૂર્તિ આગળ ઊભા રહીને 10-15 માળા ફેરવતા. આવા ભગતો આપણા જેવા નહીં અઠવાડિયે દર્શન કરવા આવીએ. અમુક તો પાટોત્સવ તું પાટોત્સવ, અમુક તો દિવાળી તું દિવાળી. આ ભગત એવા દરરોજ, અને પાછા મંદિરે જઈને ભગવાનની સામે એક પગે ઊભા રહી 10 અને 15 માળા ફેરવે. ઘણા ભગતો દર્શને આવે પણ લટક સલામ કરીને આવ્યો નથી, ઉપડ્યો નથી, જાણે પાછળ કૂતરું પડ્યું હોય ને એમ. અમુક પ્રદક્ષિણા ફરતાય તમે જોઈજો, તમે એને પહોંચી ન વળો. અમુક માળા ફેરવતા હોય તો એવી રમરમાટ જાતી હોય ને, દોરો પાકો હોય એટલે તૂટે નહીં, નકર તો તૂટી જાય. એમ કરતા એક દિવસ રામચંદ્રની પ્રતિમા બોલી. પ્રતિમા બોલે? બોલી, અરે ઝવેરભાઈ, તારે આત્યંતિક મોક્ષ જોઈતો હોય તો સ્વામિનારાયણનો સત્સંગી થા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાય ભક્તોને સ્વયં એના ઈષ્ટદેવે પ્રગટ થઈ અને કીધું કે તારે આત્યંતિક કલ્યાણ જોતું હોય તો સ્વામિનારાયણનો સત્સંગી જા, એની પાસે જા. કેટલાયને પોતાના ઈષ્ટદેવોએ આ પ્રમાણે કીધેલું, અને એવા કેટલાય ભક્તો સ્વામિનારાયણ ભગવાનની પાસે સાધુ પણ થયેલા છે. અને સ્વામિનારાયણ અક્ષરધામના પતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, તેમને આ લોકમાં અવતાર ધારીને અનંત જીવોનો મોક્ષ કર્યો છે. અને પાછા પોતે પોતાના ધામમાં પધારી ગયા. પણ એનું મંદિર આ ગામમાં છે. ત્યાં એના સાધુ આવે ત્યારે એમની પાસેથી વર્તમાન લઈ જે. પિયુષલાલ, તમે સોજિત્રા ગામ ગયા છો? આ સોજિત્રા ગામની વાત હાલે. અહીંયા રામ ભગવાનના ભગત હતા, ઝવેર ભગત. તો રામ ભગવાન એને દર્શન આપ્યા. એ કે તું સ્વામિનારાયણનો ભગત થાય છે, આત્યંતિક કલ્યાણ જોતું હોય તો, અને તારા ગામમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, ત્યાં સાધુ આવે એટલે એની પાસે જે વર્તમાન ધારે એને ભગવાનનો ભગત બનજે, એવું સ્વયં ભગવાને કીધું. અને બરોબર થોડા દિવસ કેળે ત્યાં સુખ સ્વામીનું મંડળ આવ્યું. એમ કહેવાય છે કે સુકાનંદ સ્વામી સુખદેવજીનો અવતાર હતા.
સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે ડભાણની 3 વસ્તુ અમને ખૂબ ઉપયોગમાં આવી. એક ડભાણિયો આંબો, એક ડભાણિયો બળદ અને એક ડભાણના સુકાનંદ સ્વામી, પોતે બ્રાહ્મણ હતા. ત્યારે ઝવેરભાઈ મંદિરે ગયા, સ્વામી પાસેથી વર્તમાન લઈ કંઠી બાંધી અને સત્સંગી થયા. તો પણ હંમેશા રામ મંદિરે જઈને રામચંદ્રની મૂર્તિ આગળ 10-15 માળા ફેરવીને પછી મંદિરે આવે. શું કરે? પહેલાં રામ ભગવાન પાસે જાય, 10-15 માળા ફેરવે, પછી સ્વામિનારાયણના મંદિર આવે. ત્યારે સાધુએ પૂછ્યું, તમે એક દિવસ વહેલા અને એક દિવસ મોડા એમ કેમ આવો છો? ત્યારે ઝવેર ભગત કહ્યું, મને તો રામચંદ્રજીએ સ્વામિનારાયણને ઓળખાવ્યા છે, માટે એમને દર્શને પ્રથમ જાઉં છું. એને ઓળખાય ને એટલે એનો ઉપકાર કહેવાય, એટલે પહેલાં એમના દર્શન કરું છું. ત્યારે અહીં મોડું આવું છું અને અહીં પ્રથમ આવું ત્યારે ત્યાં મોડો જાઉં છું. એ પ્રમાણે ઝવેરભાઈ જો ખરા દિલથી રામચંદ્રજીની ભક્તિ કરતા હતા તો રામચંદ્રજી એને પ્રગટ ભગવાન ઓળખાવ્યા. બીજી વાત એમની એવી છે કે કદાચ પાછળ આવે કે આગળ વહી ગઈ મને ખબર નથી, પણ મહારાજ વડતાલનું મંદિર કરાવતા હતા અને ત્યાં એક સાદડી ઉપર બેઠેલા, ફક્ત ધોતી પહેરેલી, શરીર ખુલ્લું. એમાં ઝવેર ભગત આવ્યા. તે મહારાજને કે મહારાજ અત્યારે અક્ષરધામમાં શું કરતા છે? મહારાજ કે સાદડી ઉપર બેઠા છે, મંદિર થાય છે, એનું ધ્યાન રાખે. મહારાજ હું અક્ષરધામની વાત કરું છું. મહારાજ કે આમાં નહીં માને. ભગવાને સમાધિ કરાવીને અક્ષરધામમાં ગયા ને તો સ્વામિનારાયણ ભગવાન ત્યાં પણ સાદડી ઉપર એક ધોતી પહેરીને બેઠેલા. અને આ મૂર્તિ ને એ મૂર્તિમાં એક રોમનો ફેર નથી. સમાધિમાંથી જેવા ઊભા થયા ને સ્વામિનારાયણ ભગવાનને દંડવત કરવા માંડ્યા. મહારાજને કહે છે કે મહારાજ અક્ષરધામનું સ્વરૂપ અને આ સ્વરૂપમાં એક રોમનો ફેર નથી. લો મહારાજ કે બસ આટલું સમજવાનું છે કે અક્ષરધામનું સ્વરૂપ અને આ સ્વરૂપ અને મારી જે મૂર્તિ છે એમાં એક રોમનો પણ ફેર નથી. એને પ્રગટ ભાવ કહેવામાં આવે છે. એક વખત ગામ બુધેજમાં દરબાર ખોડાભાઈને ઘરે ગોકળ ગઢવી આવેલા. બુધેજમાં ખોડાભાઈ હતા હો. તો ડેલીમાં બેઠા હતા અને એ વખતે ખોડાભાઈના પિતાએ વાત કરી કે અરે ગઢવી, આ મારે તે હવે શું કરવું? એક ઘરમાં 2 ભજન થાય. હું રાતમાં ઉઠીને રામ રામ કરું અને મારો દીકરો ખોડો એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. ત્યારે ગોકળ ગઢવી કે ચાલો આપણે વડતાલ જઈએ અને સ્વામિનારાયણનું પારખું લઈએ. કેવી રીતે? તો આપણે જે મનમાં ધારીએ એ સત્ય થાય તો એ ભગવાન ખરા. પછી આપણે 2 જણાએ વર્તમાન ધરાવીને સત્સંગી થાવું. તે સાંભળી દરબાર ખોડાભાઈના પિતાએ હાક પાડી, પછી સંગ કાઢીને સૌ વડતાલને રસ્તે ચાલ્યા. ત્યારે દરબારે ગઢવીને કહ્યું, આપણે શું પરચો માગશું? ત્યારે ગઢવી કે જો સ્વામિનારાયણ ભગવાન હોય ને તો આપણે જઈએ તે વખતે પોતે ઉગમણે મુખે બિરાજમાન હોય, આપણા નામ લઈને બોલાવે ને આપણને આગળ બેવાડે. એમની આગળ બાજોઠ ઉપર કાળો ધાબળો હોય અને એ ઉપર ભાગવતના પાના રાખીને પોતે ભાગવત વાંચતા હોય. એ પ્રમાણે હોય તો ભગવાન ખરા. કેવો સંકલ્પ કર્યો લો. હું જાઉં ત્યારે ઉગમણે મુખે બેઠા હોય, આપણા નામ દઈને બોલાવે, કાળા ધાબળા ઉપર ભાગવતનું પુસ્તક મૂકી અને વાંચતા હોય. એ પ્રમાણે 2 જણા સંકલ્પ ધારીને ચાલ્યા.
તે બીજે દિવસે સવારે 8 બજે વડતાલ પહોંચ્યા. એ વખતે શ્રીજી મહારાજ ગોમતીજીને કાંઠે ઓટા ઉપર ગાદી તકિયા બિછાવીને એ ઉપર ઉગમણે મુખે બિરાજમાન હતા. ત્યાં તેઓ આવ્યા ત્યારે મહારાજે ખોડાભાઈના પિતાને અને ગઢવીને એના નામ લઈને બોલાવ્યા. ગઢવીનું નામ શું હતું? અત્યારે ભૂલી ગયા. તમારા મન અહીંયા નથી. ક્યાં હતા? કયો જોઈએ તમારા મન? સ્ટોરે હતા એટલે આમ કેમ કર્યું? જોબે હતા, ઘરે હતા, છોકરામાં હતા. ગોકળ ગઢવી. શું નામ? ગોકળ ગઢવી. તો મહારાજે બેના નામ દઈને બોલાવ્યા. ત્યારે 2 જણા પાસે જઈ દંડવત કરી પગે લાગી અને સામે બેઠા ને મનમાં સંકલ્પ કરે. અર્ધા ભગવાન તો ખરા. ત્યાં તો મહારાજે મૂળજી બ્રહ્મચારીને કહ્યું, બાજોટ ઉપર ધાબળામાં ભાગવતના પાના છે એ લાવો જોઈ. બ્રહ્મચારી બાજોટ તથા એ ઉપર ધાબળો અને એના ઉપર પાના મૂકીને લાવ્યા. ને મહારાજ આગળ બાજોટ મેળ્યો ને ત્યારે મહારાજ પાના હાથમાં લઈને વાંચવા લઈ ગયા. એ વખતે ખોડાભાઈના પિતાએ ઊભા થઈને મહારાજને ફરી દંડવત કર્યા. પગે લાગ્યા ત્યારે મહારાજે કહ્યું, દરબાર ફરી વાર કેમ દંડવત કર્યા? દરબાર પેલા, મહારાજ અમે તમને અર્ધા ભગવાન માયના હતા, હવે પૂરા થયા. કારણ કે અમે 2 જણાએ સંકલ્પ કર્યા હતા, એ તમે પૂરા કર્યા માટે અમે જાણ્યું કે તમે તો પૂરા ભગવાન છો. માટે હવે અમને વર્તમાન ધરાવો. ત્યારે મહારાજે પાણી મગાવી, વર્તમાન ધરાવી, કંઠી બાંધી. પછી 2-3 દિવસ રહી મહારાજની વાતો સાંભળીને પાછા ઘરે આવ્યા. ત્યારથી ખોડાભાઈના ઘર આખામાં એક સ્વામિનારાયણનું ભજન થવા માંડ્યું. નકર બાપ દીકરો 2 અલગ અલગ ભજન કરતા. દીકરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, બાપા રામ રામ કરે. એકવાર ગામ બુધેજમાં શ્રીજી મહારાજ સંત પાર્ષદ અને કાઠીના સ્વાર સહિત પધાર્યા. બુધેજમાં ખોડાભાઈ હતા. હો, મહારાજ નીલકંઠ વર્ણી વેશે પણ બુધેજમાં પધારેલા. તેઓ સદાવ્રત ચલાવતા હતા. ખોડાભાઈ બહાર ગયેલા, નીલકંઠ વર્ણી એના ઘરે આવ્યા. એના માં ઓલી નાળિયેરની કાચલી આવે ને, જે કોઈ આવે ને એને જાહેર ભરીને આપે. તે નીલકંઠ વર્ણી આવ્યા. મહારાજ કહે છે કે માં કાંઈક તૈયાર હોય તો આપો ને. તૈયાર બૈયાર કશું જ નથી એમ. ભગવાને ઘણી આજીજી કરી પણ માજી એકના 2 ન થયા. અને માજીનો મગજ જેવા, તારા જેવા તો કેટલા હેલા આવે છે એમ, ક્યાં બધાનું રાંધીને પૂરું કરીએ એમ. ત્યારે નીલકંઠ વર્ણીએ મર્મ કરતા કહ્યું કે માં ઘણા બધા આવ્યા હશે પણ મારા જેવા નહીં આવ્યા હોય. તારા જેવા શું, તું તો હુક લકડીશું એમ. એ મોટી મોટી જટા, ચીપિયા, 5 હાથ પૂરા. પણ ભાઈ ભગવાનને કોણ ઓળખી શકે? મહારાજે મુઠ્ઠીમાં એ દાણા લીધા. ગામના પાદરમાં કબૂતર ચણતા હતા, એને ફેંક્યા. કબૂતરે ખાધાને સમાધિ થઈ. મહારાજે સંકલ્પ કર્યો બધા જીવ કચ્છમાં જન્મ લઈ અને ભગવાનના ભગત બનશે. મહારાજ તો ત્યાંથી નીકળી ગયા આ બાજુ. ખોડાભાઈ જ્યાં ઘરે આવ્યા ને આમ નજર કરી તા ફળિયામાં કંકુના પગલા દેખાણા. માને કે માં કોણ આવ્યું હતું? કે હુકલકડી શરીર હતું, એક બ્રહ્મચારી આવ્યા હતા અને એની પાસે મારી પાસે ખાવાનું માંગ્યું પણ મેં એને ના પાડી. ખોડાભાઈ કહે છે કે માં જેના માટે આપણે સદાવ્રત ચલાવીએ છીએ સ્વયં ભગવાન આપણે ત્યાં આવ્યા હતા. કઈ બાજુ ગયા? તો ગામના પાદર બાજુ જતા હતા. અને ખોડાભાઈ ઘોડા ઉપર બેસીને પવન વેગે ઘોડો દોડાયો. ગામના પાદરમાં માણસો બેઠેલા, એને પૂછ્યું કે બ્રહ્મચારી મહારાજ કઈ બાજુ ગયા? તો કે આ દિશા તરફ ગયા. અને એ દિશા તરફ ઘોડાને દોડાયો. તે સામે એક ભરવાડ મળ્યો.
ભરવાડને પૂછે છે કે બ્રહ્મચારી આ બાજુ જતા હતા, ભરવાડ કહે છે કે તમે પાછા વળો, તમે નહીં એને પહોંચી શકો. કાં? તો કે પૃથ્વીથી 1.5 ફૂટ ઊંચા હાલતા હતા. અને ખોડાભાઈને એમ થયું કે સ્વયં ભગવાન મારે ત્યાં આવ્યા, મને ભગવાનના દર્શન ન થયા. એમ મૂર્છા ખાઈને ધરતી ઉપર ઢળી પડ્યા. અને એ જ વખતે નીલકંઠ વર્ણીએ દર્શન આપીને કહ્યું કે ખોડાભાઈ, તમે ચિંતા કરોમાં, તમારા ગામમાં તો અમે કેટલી વખત વધારવાના છીએ. તો સ્વામિનારાયણ ભગવાન સંત પાર્ષદો અને કાઠીઓના સ્વાર સહિત બુધેજ ગામ વધાર્યા. ત્યારે દરબાર ખોડાભાઈ આદિ હરિભક્તો સામાયવા, સામયું કરી વાતે ગાતે મહારાજને ગામમાં પધરાવ્યા. ઉતારા કરાવી, ઢોલિયા ઉપર ગોદડું અને તકીઓ બિછાવીને તે ઉપર મહારાજને પધરાવ્યા. દંડવત કરી વગે લાગ્યા. પછી મહારાજ માટે થાળ કરાવ્યો અને તૈયાર થયો ને ત્યારે મહારાજ ખોડાભાઈના ઘરમાં થાળ જમવા પધાર્યા. નાઈ પિતાંબર પહેરી બાજોટ ઉપર બિરાજમાન થયા. બીજા બાજોટ ઉપર થાળ પીરસીને મૂક્યોને કહ્યું, જમો મહારાજ. મહારાજ જમવા લાગ્યા. સારી પેટે જમી ચડું કરી જલપાન કરીને મુખવાસ લીધો. થાળની પ્રસાદી ખોડાભાઈને દીધી. સંત વાસ્તે રસોઈ તૈયાર થઈ ત્યારે સંત પાર્ષદ કાઠી સ્વારોને પીરસીને મહારાજે પોતે જમાડ્યા. પછી હાથ પગ ધોઈ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. પછી વળતે દિવસે ખોડાભાઈના ઘરનાએ સંકલ્પ કર્યો છે, મારી ભેંસ આજ વરસ દિવસથી દોવા દેશે, તેથી હવે દૂધ થોડું દેશે. તેથી જ્યારે માખણ તાવશો ત્યારે અધશેર ઘી થાય. અધશેર એટલે અડધો શેર. અડધો શેર એટલે 250 ગ્રામ. 250 ગ્રામ ને 250 ગ્રામ. થોડું થોડું આવડે પિયુષભાઈ, આમ થાય અહીંયા પાટે નહીં બેવાયરા હોય. તે જો આ વખતે તાવું અને શેર એક ઘી થાય તો સ્વામિનારાયણ ભગવાન ખરા. લો, બેનો જેવા તેવા સંકલ્પ કરે, તોડી નાખે એવા કરે. એમ સંકલ્પ કરીને માખણ તાવા લાગ્યા. તાવીને તોડ્યું ને તો બરાબર એક શેર ઘી થયું. તેથી બાઈને પરચો મનાણો અને સ્વામિનારાયણ ભગવાન ખરા એમ અંતરમાં પાકો નિશ્ચય થયો. તે વખતે મહારાજે ખોડાભાઈને કહ્યું, અમને શરદી થઈ છે. શરદી. લો, ભગવાનને શરદી થાય? સાધુ બીમાર પડે તો અમુક સ્વામી તમે બીમાર પડ્યા તો હું આમ લોખંડના છે? ભગવાનને શરદી થઈ. તે સારું ઘી હોય તો લાવો. ત્યારે ખોડાભાઈ ગામમાંથી ઘી લાવ્યા. તે જોઈ મહારાજે કહ્યું, આ ઘી સારું નથી. પછી ખોડાભાઈ 2-4 ઘેરથી ઘી લાવ્યા તો પણ મહારાજ ઘી સારું છે એમ બોલ્યા નહીં. ત્યારે દરબારને યાદ આવ્યું છે, મારે ઘેર આજ ગીત આવ્યું છે તે લાવું. એમ વિચારીને ઘેર ગયા અને ઘરના માણા પાસે ઘી માંગ્યું. એ મહારાજને શરદી થઈ ગઈ છે, તેથી ઘી તાજું માગે છે, તાજું. ત્યારે બાઈ બોલ્યા કે મહારાજે મને ઘીનો પરચો આજ આપ્યો છે, તેથી પોતે ઘી માગે છે. એમ કહીને શેર એક થવાનો પોતે સંકલ્પ કરેલો અને એ પ્રમાણે ઘી થયું. એ વાત એના પતિને વાત કરી, ખોડાભાઈને. પછી ઊનું ઘી હતું એમાંથી કટોરો ભરીને આપ્યું. તે ખોડાભાઈ મહારાજ પાસે લાવ્યા. તે જોઈને મહારાજ બોલ્યા, આ ઘી તાજું ખરું હો. એમ કહીને મહારાજ પી ગયા. તેથી શરદી મટી ગઈ. એમ પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર આવે ને ત્યારે જે મુમુક્ષુ જીવ હોય એના સંકલ્પ પોતે સત્ય કરે છે અને પોતાના સ્વરૂપનો પાકો નિશ્ચય કરાવે છે. લો, જીવને પ્રતીતિ આવે એટલા માટે જીવ જે સંકલ્પ કરે એ ભગવાન પૂરા કરતા હોય છે.
શાયદ પૂરા ન કરે તેનો અર્થ એવો નથી કે ભગવાન નથી એમ, પણ એ બાને જીવની ભગવાનની ઓળખાણ થાય, ભગવાનનો નિશ્ચય થાય. વાલા ભક્તજનો, હવે એક બહુ સરસ મજાની વાત આવે છે કે કોઈનો દ્રોહ ન કરવો, કોઈને દુભાવવા નહીં, કોઈને દુઃખી ન કરવા. કોઈનો દ્રોહ થાય તો એનું શું પરિણામ આવે છે એના વિશે એક વાત સ્વામીએ લખી છે. એક વખત વિજ્ઞાનાનંદ સ્વામી, શું નામ? વિજ્ઞાનાનંદ સ્વામી પોતાનું મંડળ લઈને દેશમાં ફરવા ગયા. ત્યાં ગામ બાંધણીમાં ગયા. ગામનું નામ શું? બાંધણી. હા, ક્યાં વહી આપણને નથી ખબર હો બાપા. ત્યાં હે આણંદ. અચ્છા, આણંદ પેટલાદ પાસે છે બાંધણી ગામ. તો હજુ ને ચોરામાં ઉતરા. એ વખતે મંદિરો નહોતા. તેવામાં એક પાટીદારે આવીને સાધુ માથે ધૂળ નાખીને અપમાન કરીને કાઢી મેલ્યા. બોલો, એ વખતે તો બાપા આવું સ્વાગત થતું. લો, આવે એટલે ધૂળ નાખે, કાં તો માર મારે. ધૂળ નાખીને અપમાન કરી સાધુને કાઢી મૂક્યા. એટલે સંતો તો બીજે ગામ ગયા. પછી પાછા ત્રીજે વર્ષે એ સંતો બાંધણી ગામમાં આવીને ચોરામાં ઉતર્યા. સ્વામી હાથમાં સારંગી વગાડીને ગાવણું કરવા લઈ ગયા. ત્યારે ગામના માણસો બેસવા આવ્યા એટલે એને ઉપદેશની વાતો કરવા લાગી ને, તેથી ઘણા માણસો સત્સંગી થયા. અને એ વખતે માણસો બોલ્યા, હવે સાંભળજો, જે વખતે સ્વામી આવ્યા હતા અને એ વખતે જે પાટીદારે સંતોની ઉપર ધૂળ નાખી અપમાન કરીને કાઢી મૂક્યા હતા, એ જ સંતો ત્રીજા વર્ષે આવ્યા છે. પણ આ વખતે ઘણા બધા સત્સંગી થયા. અને હવે એ ભક્તો જે સ્વામીને વાત કરે છે, શું વાત કરે? હરિભક્તો બોલ્યા કે સ્વામીજી, ત્રીજે વર્ષે જે માણસે તમારી ઉપર ધૂળ નાખીને તમે ગામમાંથી કાઢી મેલ્યા હતા ને, એનો આજે વંશ નથી રહ્યો. ખલાસ. તુલસી હાય ગરીબ કી કબू ખાલી ન હોત, મુવે ઢોર કે ચામ से लोहा भी भस्म होत. संत संतापे जात है राज धर्म अरु वंश, तुलसी तीनो नव रहे रावण कौरव ने कंस. સ્વામીને વાત કરે છે કે સ્વામી, તમારું જેને અપમાન કર્યું હતું એનો વંશ ખતમ થઈ ગયો. અને એ વખતે આ તુલસીદાસજીની સાખી બોલ્યા, અને તમારું અપમાન કર્યું એને કારણે પોતે પણ મરી ગયો, પૂરું થઈ ગયું. એમ જે સાચા સંતનો દ્રોહ કરે એનો નાશ થઈ જાય. એમ સત્સંગ કરાવીને વિજ્ઞાનાનંદ સ્વામી ત્યાંથી બીજે ગામ ગયા. એટલા માટે ખાસ ભક્તજનો, કોઈને દુઃખ ન આપવું. સાસુ હોય એને વહુને ન દુઃખ આપવું, વહુ હોય અને સાસુમાને ન દુઃખ આપવું. કાનમ દેશમાં એક ગામને વિશે એક હરિભગત બહુ સારો રહેતો હતો. કાનમ દેશ એટલે વડોદરા બાજુ આવ્યા ને, ખેતીનો ધંધો કરતો. તેને શ્રીજી મહારાજ વડતાલમાં હુતાશનીનો સમય કરવા પધાર્યાના સમાચાર થયા. એટલે ખેતરમાં કપાસ પાકી ગયો હતો, એને વીણો પડતો મૂકીને ચાલી નીસર્યા. આનું નામ કહેવાય મહિમા. ઓલા માચા ખાચરને ભગવાનના દર્શન કરવા જાવ તો એનો ભત્રીજો વસતા ખાચર કહે, બાપુ એ 200 વીઘાનો કપા તૈયાર થઈ ગયો છે, તમે વીણાવી ઘરે પહોંચતો કરીને પછી તમારે જવું હોય જાઓ, ઠેકાણે પાડીને જાઓ ને.
તો બોલો, માચા ખાચરે ગામમાંથી ભરવાડોને જે કાંઈ ઢોરા હશે એ બોલાવી 200 વીઘાનો કપા એમને એમ ઊભો ચરાવી દીધો. વસતા ખાચર આવીને કે બાપુ આ તમે શું કર્યું? તો તમે નહોતા કહેતા ઠેકાણે પાડીને જવા, ઠેકાણે પાડ્યો. બોલો, હવે ગયા પછી સંકલ્પ જ ન થાય કપાનું શું થાય છે એમ. એટલા માટે મહારાજે ત્રીજા વચનામૃતની અંદર વાત કરી કે જેને મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાન અને સંતનો નિશ્ચય થાય તો એનાથી ભગવાન અને સંતને અર્થે શું ન થાય એ રણકાર તો દેખો શું ન થાય. એનો અર્થ શું થયો? એને માટે બધું જ થાય. પાછળથી સત્સંગીનું ખેતર રેઢું જાણીને 20 સિપાહીઓ આવ્યા અને એને કપાસ વીણીને 20 ગાંસડા બાંધ્યા, મોટા મોટા. હો, તેવામાં શ્રીજી મહારાજ કાઠીના 20 વારો લઈને ત્યાં પધાર્યા અને હાકલ મારી. તેથી સિપાહીઓ ભય પામીને કપાસના ગાંસડા પડતા મેલીને ભાગી ગયા. ભાઈ મહારાજે હરિભગતના ઘરના માણસ હતા, ઘરના માણસ. તે કપાસના ઘાસડા સોંપ્યા પોતે અંતર્ધાન થઈ ગયા. એમ જે ખરા ભગત હોય એની રક્ષા ભગવાન પોતે કરે છે. બોલો, વિચાર કરો, એ ભગત દર્શન કરવા માટે ગયા તો સ્વામિનારાયણ ભગવાને એના કપાસનું ધ્યાન રાખ્યું અને ઘરે પહોંચતો કરી દીધો. એ વીણવો ન પીડ્યો, તૈયાર ઘાસડા બાંધેલા. એકવાર ગુજરાત દેશમાં ફરતા હતા તે 2 સાધુઓ વડતાલ શ્રીજી મહારાજના દર્શન કરવા આવતા હતા. ત્યાં રસ્તામાં એક આંબાવાડી આવી, ત્યાં પાણી પીવા ગયા અને કૂવામાંથી પાણી સિંચીને પીધું. પછી તે વાડી વારે સાકરિયા આંબાની કેરીયું એ સાધુને આપીને કહ્યું, આ કેરીયું તમારા ભગવાન સ્વામિનારાયણ છે, એને જમાડજો. ત્યારે સાધુ કેરીઓ લઈને વડતાલ આવ્યા. મહારાજ બંગલામાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા. ત્યાં આવીને કેરીઓ મહારાજના ઢોલિયા ઉપર મેલીને દંડવત કરીને પગે લાગીને કહ્યું, મહારાજ અમે રસ્તામાં આવતા હતા ને ત્યાં એક આંબાવાડી આવી, ત્યાં અમે પાણી પીવા ગયા ત્યારે વાડીના ધણીએ આ કેરીઓ આપીને કહ્યું, આ તમારા સ્વામિનારાયણને જમાડજો. ત્યારે મહારાજ કેરીઓ ધોર આવીને જમવા લાગ્યા ને બોલ્યા, આ કેરીઓ તો બહુ જ મીઠી છે. ત્યારે સાધુએ કહ્યું, આ મહારાજ પાટીદારનો ભાવ બહુ સારો હતો. લો, ભગવાનને ભાવથી આપે તો મીઠું લાગે. દુર્યોધન કા મેવા ત્યાગી સાગ વિદુર ઘર પાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ. લો, વિદુરજીના પત્નીએ કેળા પડ્યા હતા. ભગવાન આવ્યા, શરીરનું ભાન ભૂલી ગયા. તે કેળા ફોલીને ઓલો ગર્ભ ખાવા આપવાનો હોય તે ફેંકી દે ને કેળાના છોતા ખવડાવે. તે ભગવાન પોતે જમે. હો, ભાનમાં આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો, ઓહો મહારાજને કે હવે એક ગર્ભ જમો. ભગવાને મોઢામાં એક બટકું લીધું તો ખરું, પરંતુ ભગવાન કહે છે કે માં, પહેલામાં જેવો સ્વાદ આવતો તો એવા ગર્ભમાં સ્વાદ નથી આવતો. એક કર્માબાઈ થઈ ગયા. તમે નામ સાંભળ્યું છે? કર્માબાઈનો ખીચડો જઈમાં. એ પોતે રાજસ્થાનના હતા. પછી એને એવી ભગવાન ભજવાની લગ્ન લાગી, તે પોતે જગન્નાથપુરી જતા રહ્યા. ત્યાં નાની એવી ઝૂંપડી, અખંડ ભગવાનનું ભજન કરે. અને એમ કહેવાય છે કે સવારે પોતે વહેલા ઉઠી અને ભગવાનને માટે ખીચડી બનાવે, દાંતણ કર્યા વિના, હો, નાયા ધોયા વિના. અને સ્વયં ભગવાન એને ત્યાં ખીચડો ખાવા આવે. એકવાર બરોબર એ ઠાકોરજી જગાડવાનો ટાઈમ થઈ ગયો, ભગવાન દોડીને આવતા રહ્યા ને પૂજારીએ જ્યાં આમ પડદો લીધો તો ભગવાનની સામે જવે તો ભગવાનનું મોઢું એઠું. પૂજારી કે પ્રભુ, તો કહે છે કે હું દરરોજ કર્માબાઈનો ખીચડો ખાવા માટે જાઉં છું. ત્યારે
ઓલો પૂજારી કહે છે કે આટલા બધા વહેલા? તો કહે છે કે ભાવથી બનાવે છે. પણ કઈ રીતે બનાવે છે? તો કે સવારે વહેલા ઉઠીને એમને એમ. તે વળી એક સાધુએ સાંભળ્યો તે સાધુ એ કર્મબાઈ પાસે ગયા. એ કહે ગાંડી આ રીતે ન બનાવાય, કે સવારે નાઈ ધોઈ પવિત્ર થઈને પછી ખીચડી બનાવવાની એમ. તે ઓલા કર્મબાઈને આ રીતે કહી આવ્યા ને, તે બોલો સ્વયં ભગવાને એ સાધુને દર્શન આપી અને કહ્યું કે હવે જે નાઈ ધોઈને બનાવે છે એમાં એવો સ્વાદ નથી આવતો, માટે તમે જઈને જેમ બનાવતા તેમ કહી આવજો. એટલે આ વાત સાંભળીને પાછા બહેનો આવું ચાલુ ન કરી દેતા હો. મારા બહેનોને ત્યાં જોતું હોય ને જડી જાય પાછું. એ વાત જ કાંઈક અલગ હતી, તો ભગવાનમાં ડૂબેલા હતા. એટલે સંતોએ લખ્યું કર્માબાઈનો ખીચડો જેમાં ભાવ હતો ને. તો અહીંયા મહારાજ કહે છે કે ઓહો, એ પાટીદારનો ભાવ બહુ સારો હતો. પછી મહારાજે કેરીની પ્રસાદી લાવનારા સાધુને પણ આપી. તે પછી થોડાક વર્ષે એ પાટીદાર માંદો થયો અને દેહ મેલ્યો ને ત્યારે શ્રીજી મહારાજ વિમાન લઈને એને તેડવા માટે પધાર્યા. ફક્ત 2 કેરીઓ આપી, એમાં સ્વામિનારાયણ ભગવાને પાટીદારનું કલ્યાણ કર્યું. તે પાટીદારે મહારાજના હાથમાં પાકેલ કેરીઓ જોઈ, એથી એને સ્મૃતિ આવીને બોલ્યો કે એક દી સાધુને મેં કેરીઓ આપી હતી ને, એ કેરીઓ સ્વતઃ સ્વામિનારાયણ ભગવાન મને વિમાન લઈને તેડવા પધાર્યા છે, તે ભેગો હું ધામમાં જાઉં છું. એમ બોલતો થકો દેહ મેલીને ધામમાં ગયો. કામ થઈ ગયું લો કેરીમાં. એકવાર ગુજરાતના હરિભક્તો એનો સંઘ ગઢપુર મહારાજના દર્શન કરવા આવ્યો. ત્યારે સર્વે હરિભક્તો મહારાજને દંડવત કરી ભેટ મૂકી પગે લાગ્યા. પછી ઘેલામાં નાહી આવીને મહારાજને પગે લાગીને સભામાં બેઠા. મહારાજની વાતોનું સુખ લેતા હતા. એમ 5 દિવસ રહી મહારાજને અને સંતને રસોઈ આપીને જમાડ્યા. પછી મહારાજને પોશાક ધરાવી, આરતી ઉતારી, સંતને ધોતિયા ઓઢાડ્યા. પછી મહારાજની રજા લઈને ચાલ્યા. ત્યારે ઘેલા નદીમાં જઈને નાહ્યા. પછી પાણીના શીશા ભરી લીધા. કેટલા જણા ઘેલા નદીમાં નાહ્યા છો? ગઢપુર ગયા છો બધા? ન ગયા હોય તો હવે જ્યારે જાઓ ત્યારે ઘેલા નદીમાં ચોક્કસ સ્નાન કરજો. એ ઘેલા નદીનો એટલો બધો મહિમા છે કે પક્ષી કોઈનું હાડકું લઈને આકાશ માર્ગે જતું હોય ને એ હાડકું એ ઘેલા નદીમાં પડે તો એનું પણ કલ્યાણ થઈ જાય. લો, વિચાર તો કરો કે સ્વામિનારાયણ ભગવાન અને 500 સંતો દરરોજ જે નદીમાં સ્નાન કરતા હોય એ નદી કેટલી ઉત્તમ કહેવાય. ગમે એવી જીવની અધોગતિ થઈ હોય, પરંતુ એના અસ્થિ જો ઘેલા નદીમાં પધરાવવામાં આવે તો ચોક્કસ એની સદગતિ થાય છે. એટલા માટે ખાસ ભગવાનના ભક્તોએ, ભલે તમે ગંગાજીએ જાઓ એની ના નથી, તો બંને ઠેકાણે પધરાવા. ગંગાજીમાં પધરાવા ને ઘેલા નદીમાં પધરાવા. તો આ હરિભક્તોએ ઘેલા નદીમાં સ્નાન કરી અને પછી શું કર્યું? પાણીના શીશા ભરી લીધા અને ચાલતા થયા. તે ચાલતા માર્ગમાં એક વન આવ્યું ને એમાં કાંટા અને ખડ બહુ હતું. એમાં ચાલ્યા આવતા હતા. તે વચાડે આવ્યા ને ત્યાં વનમાં વીજળી પડી અને એથી દાવાનળ બળવા લાગ્યો. વન ચારે દિશાથી હળગવા લાગ્યું. ત્યારે સર્વે હરિભક્તોએ જાણ્યું કે હવે આપણાથી ઉગરાય છે નહીં. વિચાર કરો, આગ લાગે ને, આપણે અહીંયા આ બાજુ લાગી હતી આગ, શું કહેવાય, રોકી માઉન્ટ બાજુ. આ અમેરિકામાં આ કેલિફોર્નિયા બાજુ આગ બહુ લાગે છે. ઓસ્ટ્રેલિયામાં આગ લાગી હતી. મોટા મોટા જંગલો હોય ને તો ઘણીવાર લાકડાઓનું ઘર્ષણ થાય ને એમાંથી અગ્નિ ઉત્પન્ન થતો હોય છે.
તો હવે હરિભક્તો આવેલા જ હતા ને બરોબર ચારે બાજુથી આગ લાગી, જંગલ હતું. હવે હરિભક્તો વિચાર કરે છે કે આપણે આગ થકી કઈ રીતે બચીશું, ઉગરાય છે નહીં, ક્યાંય જવાય એમ પણ રહ્યું નહીં. પછી સર્વે ભેળા થઈને મહારાજની સ્તુતિ કરવા લાગ્યા કે હે મહારાજ, આ ટાણે તમારા વિના અમને કોઈ ઉગારે એમ નથી. ને શ્રી રાધા કૃષ્ણ ભગવાને પણ પોતાના ભક્ત જે ગોપ એને દાવાનળ થકી ઉગાર્યા હતા. એ મહી નદીમાં તમે રઘુવીરજી મહારાજને તથા મનસારા ભાઈને ઉગાર્યા હતા. દરિયામાં તમે વિપ્ર જીવરામની અને નાગ સોનીની રક્ષા કરી હતી. આ બધી તમને ખબર છે ને, કથા સાંભળેલી છે ને. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં જે પરચા પ્રકરણ કહેવાય છે એની અંદર સ્વામીએ નાગ સોનીની વાત લખેલી છે અને જીવરામ વિપ્રની પણ લખેલી છે. જીવરામ વિપ્ર ક્યાં ગામના હતા તમને ખબર છે? કેટલાને ખબર છે? વાહ, વાંકાનેરના. ક્યાં વાંકાનેર ક્યાં આવ્યું? મોરબીની બાજુમાં. વાંકાનેર ક્યાં આવ્યું? મોરબીની બાજુમાં આવ્યું. લો, ત્યાંના જીવરામ બ્રાહ્મણ હતા. પોતે સિંધ દેશમાં ચોખા લેવા જતા હતા, વાણમાં ભરીને આવતા હતા. એમાં બરોબર એ ત્રાસવાદીઓ ત્રાટકા અને એ હોડકું પાછળથી આવે ને એની સાથે એક કરીને આ હોડકામાં આવતા રહ્યા. અને કહેવાય છે કે જીવરામને પાછળ બે હાથ બાંધી દીધા અને એની પાસે જે છરા હતા ને એ માથામાં 5-6 છરાના ઘા ઝીકા અને ઉલ્લાડીને પાણી ફેંકી દીધો. પાછો સમુદ્ર જીવરામ ભગતને ડૂબાડતો નથી. જીવરામ હવે ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ હવે તમારા ધામમાં મને લઈ જાઓ એમ. પણ કહેવાય છે કે એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન આવ્યા. હો, જે હાથ બાંધી દીધા હતા એ ભગવાને છોડ્યા, હોડકાની અંદર બેસાડી અને કિનારે ભગવાન ઉતારી ગયા. તો આ રીતે અહીંયા હરિભક્તો મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ તમે વાંકાનેરના જીવરામ ભગતની રક્ષા કરી હતી, નાગ સોનીની રક્ષા કરી હતી. નાગ સોની ક્યાં ગામના હતા? રાજુલાના હતા. ક્યાંના? રાજુલા ક્યાં આવ્યું? બાર પટોળીની બાજુ એ વાવડી કયું કહેવાય ખબર નથી દેશ. તો ત્યાંના નાગદાન સોની હતા. પછી માણાવદરના જાદવજી શેઠની ઝેર થકી બચાવ્યા હતા. એ તમે વાત સાંભળી છે? આ લગ્નમાં ગયા હતા માણાવદરના જાદવજી શેઠ છે ને, તે પછી ખાવાની હરીફાઈ થઈને એટલું બધું ખાઈ ગયા તો પછી એવી અકળામણ થઈ તો કે પાચન થાય ને ફાંકી લઈ આવીએ. તે ઓલો મારો દુકાનદાર આમ ઝોલે ચડેલો તે ઝેર ભેળવેલું હતું ને એ આપી દીધું. બોલો. અને આ લોકો જમ્યા ને ત્યાં મરી ગયા. પણ કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાને ઝેર થકી આ જાદવજી ભગતની રક્ષા કરી. તેમ તમે આ સમયે અમારી રક્ષા કરો એ પ્રમાણે હરિભક્તોએ વિનંતી કરી. તે સાંભળીને શ્રીજી મહારાજ એમને તુરંત દર્શન દીધા. પોતાની દ્રષ્ટિથી દાવાનળ ઓલાવી નાખ્યો. એ વખતે બધાએ હરિભક્તો અતિ પ્રેમે કરી મહારાજને દંડવત કરી પગે લાગ્યા અને બોલ્યા કે મહારાજ આ ટાણે તમે અમારી બહુ રક્ષા કરી, નીકર અમે બધા બળી મરત. પછી મહારાજ અંતર્ધાન થઈ ગયા. પછી સર્વે હરિભક્તો રાજી થકા ચાલ્યા. ત્યાં રસ્તામાં સાબરમતી નદી આવી. તે ઉતરવા લાગ્યા. પાણીના વેણ પાસે પહોંચ્યા. ત્યાં તો સમુદ્રની વેણ આવીને ક્યાંય નીકળી શકાય એમ રહ્યું નહીં. અને ગાડી તથા બળદ અને માણસો સર્વે તણાવવા માંડ્યા. તે સમયે સૌ મહારાજની સ્તુતિ કરવા લાગ્યા કે મહારાજ તમે દર્શન આપીને જેમ અમને દાવાનળથી ઉગાડ્યા તેમાં આ સમયે પણ અમારી રક્ષા કરો. હે ધર્મનંદન, હે હરિકૃષ્ણ, હે કૃપા સિંધુ, હે દીનબંધુ, હે અધમ ઉદાહરણ એમ સ્તુતિ કરતા હતા. તેવામાં શ્રીજી મહારાજ ત્યાં પ્રત્યક્ષ પધાર્યા. પાણીને સ્થિર કરી દીધું.
ત્યારે સર્વે હરિભક્તો ગાડા બળદ સહિત સાબરમતી ઉતરીને કાંઠે આવ્યા. પછી મહારાજ તુરત અંતર્ધાન થઈ ગયા. નદીમાં પાણી ચડી ગયું. પછી સર્વે સત્સંગી બોલવા લાગ્યા કે આપણને તો મહારાજે જેમ દાવા નળથી ઉગાર્યા તેમજ આ વખતે જળ થકી ઉગાર્યા એમ વિચારીને રાજી થઈ કા ભગવાનનું સ્મરણ કરતા સર્વે ગુજરાતમાં સુખેથી પહોંચી ગયા. માટે વાલા ભક્તજનો, એક ભગવાનનો દ્રઢ આશરો રાખજો. જો આ બધાય ભક્તજનોને એક જ ભગવાનનો આશરો હતો. જ્યારે જ્યારે દુઃખ આવ્યા ત્યારે ભગવાનની સ્તુતિ અને પ્રાર્થના કરી ત્યારે સ્વામિનારાયણ ભગવાને આવીને બધાય ભક્તોની હર પળે રક્ષા કરી લો. દાવાનળ થકી રક્ષા કરી. પછી જ્યારે પાણીમાં બુડવા માંડ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાને પાણીને સ્થિર કરી અને હરિભક્તોની રક્ષા કરી લો. ચાલો તારે હવે એક વાત વાંચીને પછી આપણે કથાને વિરામ આપીશું. જે કાંઈ જાહેરાત કરવાની છે એ જાહેરાત કરી દઈશું. એક સમયના વિશે મહારાજના બે પાડાઓ એટલે પાર્ષદો મહારાજની હારે રહેતા હોય ને, કેમ આચાર્ય મહારાજની સાથે રહેતા હોય, તો ગુજરાતમાંથી ગઢડે જતા હતા. તે રસ્તામાં એક આંબાવાડી આવ્યું. એના એક આંબાના ઝાડ નીચે તડકો ગાળવા સારું બેઠા. તેવામાં એ આંબામાંથી બે પાકેલી કેરીઓ હેઠી પડી. તે જોઈને તે પાડાએ આંબાવાડી વાળાને કહ્યું, આ બે કેરીઓ અમને વેચાતી આપશો? બોલો, આંબા ઉપરથી પડી બે. અમારે સ્વામિનારાયણ ભગવાન સારું લઈ જવીશ. ત્યારે પટેલ બોલ્યો છે, મારે તો પૈસા લેવા નથી, પણ સ્વામિનારાયણ એટલું કહેજો કે કેરીઓ જમીન મારું કલ્યાણ કરે. મારો પટેલ પણ પાકો, એટલે જ વિઝા વિના ડાયરેક્ટ અમેરિકા આવી જાય છે ને. તો કે મારું કલ્યાણ કરે એમ કહીને બે કેરીઓ પાડાને આપી. તે પાડાઓ ગરડે આવ્યા, સુધારીને મહારાજને જમાડી. તે જમતા જમતા મહારાજે કેરીના બહુ વખાણ કર્યા. આવી સરસ કેરી તો આપણી લક્ષ્મીવાડીમાં પણ થતી નથી. તમે ક્યાંથી લાવ્યા? ત્યારે પાડાએ વાત કરી, ગુજરાતમાંથી એક પટેલે આપી છે. પટેલે અને એને અમે પૈસા આપવા માંડ્યા, પણ એને લીધા નહીં. અને અમને કહ્યું, જે મહારાજને કહેજો જે આ બે કેરીઓ જમીન મારું કલ્યાણ કરે. તે સાંભળીને મહારાજ કહે, એ કેરીઓવાળા પટેલનું એની 5 પેઢીનું કલ્યાણ કરીશું. કેટલી? 5 પેઢીનું 2 કેરીમાં. આપણે કે કરંટ જ ન મૂકી જાય. અને એ આંબાની 3 પેઢીનું કલ્યાણ થશે એમ મહારાજે રાજી થઈને વચન આપ્યું. વાલા ભક્તજનો, જ્યારે ભગવાન પ્રગટ સ્વરૂપે પૃથ્વી ઉપર જ્યારે વિચરતા હોય ત્યારે સ્વામિનારાયણ ભગવાન તો મોજીલા ભગવાન, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, ભગવાનને જેમ યોગ્ય લાગે એ રીતે એ ભગવાન કરી શકે છે. કારણ કે એ તો સુપ્રીમ પાવર છે. એની કોઈની પાસેથી પરમિશન લેવાની જરૂર ન પડે. તો વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાને જે કોઈ નાની મોટી સેવા કરી બધાય જીવોનું કલ્યાણ કર્યું છે. તો વાલા ભક્તજનો, આપણો જે 16મો પાટોત્સવ, આપણે તો કંઈક સંકલ્પ કરતા હતા કે પરમિશન મળી નથી, શું થાય છે, કઈ રીતનો ઉત્સવ થાય છે. પણ વાલા ભક્તજનો, આપણા ઉત્સવમાં ઘનશ્યામ મહારાજ ભેળ્યા ને આપણે ધાર્યો હતો એના કરતાં પણ હવાયો ઉત્સવ થઈ ગયો. બહુ સરસ ઉત્સવ થયો. લાઈવ જોતા હતા એ હરિભક્તોના બધા અમેરિકાથી ફોન આવતા હતા કે સ્વામી બહુ સારો ઉત્સવ તમારો રહ્યો. બધા એક જ વાત કરે છે કે સ્વામી ત્યાં ટોરન્ટોનો સત્સંગ બહુ મોટો છે. આ બધી સભા દેખાડીએ ને એટલે એ લોકોને તો નવાઈ લાગે કે આટલી મોટી સંખ્યા, અમેરિકામાં કોઈ મંદિરમાં આટલી મોટી સંખ્યા ન થાય હો.
હું તો બધા મંદિરે કથા કરીએ છું. આટલો મોટો સમુદાય અમેરિકાના એકેય મંદિરમાં નથી. એટલો મોટો સમુદાય ટોરન્ટો મંદિરમાં છે. વાલા ભક્તજનો, ખરેખર આ ઉત્સવમાં તન મન ધનથી બધા હરિભક્તોએ બહુ સેવા કરી. બધા હરિભક્તોને એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. અને 17મો પાટોત્સવ એની જ્યારે વાત કરી, વિચાર કરો, આપણને કલ્પના નહોતી કે આ રીતને યજમાનો થઈ જાય છે. જે રીતે ધાણી ફૂટે ને, કેટલું મોટું ડોનેશન હરિભક્તો આપી રહ્યા છે. આપણે તો કલ્પના પણ ન કરી શકીએ એમ. પણ જ્યારે ભગવાન વળે ને, ભગવાનને કાર્ય સોંપી દઈએ ને, ત્યારે આપણે જરાય પણ મહેનત કરવી પડે નહીં. અને આપણે ધાર્યો હોય એના કરતાં પણ સવાયો ઉત્સવ બની રહેતો હોય છે. માટે વાલા ભક્તજનો, આપણા મંદિરમાં પ્રત્યક્ષ અને પ્રગટ સ્વરૂપે ઘનશ્યામ મહારાજ બહુ મહાપ્રતાપી અને સંકલ્પ સિદ્ધ છે. આપણે જે જે સંકલ્પો કરીએ છીએ, બધા જ સંકલ્પો ભગવાને અત્યાર સુધીમાં બધા હરિભક્તોના પૂરા કર્યા છે. માટે વાલા ભક્તજનો, કોઈ દિવસ આ ઘનશ્યામ મહારાજને છોડતા નહીં. ઘનશ્યામ મહારાજને છોડી અને બીજે જવાની ક્યાંય ઈચ્છા પણ કરવી નહીં. ઘણા બધા હરિભક્તો મને વાત કરતા હોય કે સ્વામી, અમે જે સંકલ્પો કર્યા ને બધા અત્યાર સુધીમાં અમારા બધા જ કામ ભગવાને કરી આપ્યા છે. વાલા ભક્તજનો, આજની સભાના યજમાન છે શ્રી બટુકભાઈ પટેલ. એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. પછી જસભાઈ ત્રિવેદી. આ જુવાનિયાને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. ખરેખર ખૂબ મહિમાવાળો અમારે યશ છે. બિચારો જોબ હજી હમણાં જ લાગેલો છે, છતાંય પણ આપણા મંદિરમાં બહુ મોટું એનું યોગદાન રહેલું છે. તનથી તો સેવા કરે છે, પરંતુ ધનથી પણ બહુ મોટી સેવા કરે છે. જ્યારે આપણે યજમાનો બનાવી રહ્યા હતા ત્યારે પણ આ છોકરાએ $3000 આપી અને યજમાન બન્યો હતો. શ્રી તરલભાઈ આર પટેલ, પુરુષોત્તમભાઈ નયનાબેન પટેલ, કશ્યપભાઈ પટેલ. આ બધા હરિભક્તોને જોરદાર તાલીઓથી વધાવીએ. પ્રાગભાઈ પટેલ. તો વાલા ભક્તજનો, આજની રવિવારની સભાના આટલા યજમાન છે. વાલા ભક્તજનો, હવે ગણેશ ચતુર્થી આવી રહી છે. તો આપણા મંદિરમાં આવતા શનિવારે ગણપતિ દાદાનું સ્થાપન થશે. ગણપતિ દાદાના સ્થાપનનો સમય રાખવામાં આવ્યો છે 1 વાગે, બપોરે 1 વાગે હો. અને વિસર્જન 14 તારીખ અને 1 વાગે. જલજીર્ણી એકાદશી આવે. શું આપણે તલાવે મને તલાવડું ઊભું કરવાનું હોય, આપણે ઠાકા ઠૈયા કરવાના છે બાપા. અહીંયા ક્યાં આપણી પાસે એટલું બધું ઓલું છે. તો 7 તારીખે સ્થાપન થશે અને 14 તારીખે વિસર્જન. 7 દિવસ સુધી ગણપતિ દાદા મંદિરમાં બિરાજમાન રહેશે, પૂજન થશે. તો વાલા ભક્તજનો, એ ગણપતિ સ્થાપના કરવા માટે, ગણપતિના પૂજન માટે જે કોઈ હરિભક્તોને યજમાન બનવું હોય તો $151 રાખવામાં આવેલા છે. બોલો હલો, જે હરિભક્તોને યજમાન થવું હોય. પિયુષભાઈ પરમાર. તાલીઓથી વધાવો જોઈએ. બીજા $151 છે. તો ગણપતિ દાદાની જ્યારે સ્થાપના થશે ત્યારે તમને બધાને પૂજનનો લાભ પ્રાપ્ત થશે. વિસર્જન થશે
ત્યારે પણ તમારા દ્વારા પૂજન કરાવવામાં આવશે. બોલો, કોઈ પણ હરિભક્તોને બીજાને બોલવા. મિત્તલબેન અલ્પેશભાઈ પંડ્યા, તાલીઓથી વધાવો. બીજા કોઈ હરિભક્તો? $151. બીજા કોઈ હરિભક્તોની ઈચ્છા થાય તો તમે ફોન કરીને પણ લખાવી શકો છો, ઓફિસમાં પણ નામ લખાવી શકો છો. અને વાલા ભક્તજનો, આપણી શનિવારની સભા ચાલુ છે, તો આવતા શનિવારે સાગરભાઈને ત્યાં સભા રાખવામાં આવેલી છે. સાગરભાઈને કેટલા ઓળખો છો? આ બેનો કોઈ ઓળખતા જ નથી. બ્લુ માઉન્ટ રહે છે ને, તો આવતા શનિવારે સાગરભાઈનો ફોન હતો કે સ્વામી, બધા હરિભક્તોને આગ્રહપૂર્વક આમંત્રણ આપજો. મારી એવી ઈચ્છા છે બધા હરિભક્તો મારે ત્યાં પધારે. તો જે હરિભક્તોને આવવાની ઈચ્છા હોય તો તમે બધા મંદિરે આવી જાયજો. આપણે 2-3 ગાડીઓ કરીશું, ભાઈઓ બહેનો. તો બધાએ અલગ અલગ ગાડી લઈને જવું ન પડે. તો જે હરિભક્તોને શનિવારે અહીંથી કેટલી કલાકનો રસ્તો થાય? 1.5-2 કલાક તો ગણી લેવાનું. હા, બસ ગણેશ સ્થાપના આમથી છે શનિવારે. એ સારું હો, એ સારું ભેગું થઈ ગયું. સારું, પીઝા જમાડ છે, ઘરના છે ને, એટલે પિયુષલાલને તો પીઝા, સુરા ખાચર ને બીજું કાંઈ યાદ જ ન આવે. કે ખાવાની વાત કરો, પછી સ્વામી આગળની વાત કરો તમે. અને આવા હરિભગત છે ને એટલે જ આપણો ઉત્સવ જામતો હોય છે. હો, ખાવાનું બરોબર ન હોય ને તો બીજા દિવસે કોઈ ન આવે. એટલે રસોડું પણ બરાબર હોવું જોઈએ, ટનાટન. અને વાલા ભક્તજનો, આપણે ઉત્સવમાં કોઈ વાતની કમી નહોતી રાખી. બધા હરિભક્તોએ છૂટી જ આપી દીધી હતી સ્વયંસેવકોને. તમારે જે બનાવવું હોય, દરરોજ તમારે કાજુનું શાક બનાવવું હોય તો વાંધો નથી. તમતા જોરદાર બન્યું તો એ કહેવું પડ્યો. કાજુનું શાક તો બને જ ને બાપા, રૂપિયા એવા થાય એટલે બનવું જ જોઈએ ને. ભાવ હતો એટલે બને. તો વાલા ભક્તજનો, ખાસ ભાઈઓ બહેનો, તો શનિવારે તમે અહીંયા ગણપતિ દાદાનું સ્થાપના કરવાની છે. તો તમે આવશો. અહીંથી સીધા જ આપણે પછી 3 વાગ્યા પછી આપણે નીકળીશું સાગરભાઈને ત્યાં. અને ત્યાં તમને બરાબર પીઝા જમાડી અને પાછા તમારા ઘરે અમે ઉતારી દઈશું. એટલે ખાસ મોટી સંખ્યામાં તમે પધારજો, એવું સાગરભાઈનું આમંત્રણ છે. તો ચાલો, તારે હવે યજમાનો બેસી ગયા છે. તો જેટલા જેટલા હરિભક્તોના નામ બોલ્યો એ બધા આવી ગયા. બધા એક બટુકભાઈ પટેલ, જસભાઈ ત્રિવેદી, તરલભાઈ આર પટેલ, પુરુષોત્તમભાઈ, નયનાબેન પટેલ, કશ્યપભાઈ પટેલ અને પ્રાગભાઈ, આટલા ભાઈઓ બહેનો આગળ આવી જાઓ. ચાલો, તારે હવે જનમંગલ નામમાં વલી દ્વારા હરિકૃષ્ણ મહારાજનું, ઘનશ્યામ મહારાજનું પૂજન કરી લઈએ. અને ત્યારબાદ આરતી અને ત્યારબાદ મહાપ્રસાદ. ઓમ સર્વાવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સર્વાવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સર્વાવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી નરનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય. ઓમ શ્રી પ્રભવે નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય. શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય. ઓમ શ્રી અજન્મને નમઃ. શ્રી સ્વામિનારાયણાય. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય. ઓમ શ્રી નારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ ઓમ શ્રી હરયે નમઃ. શ્રી સ્વામિનારાયણ ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ. શ્રી સ્વામિનારાયણ ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. શ્રી સ્વામિનારાયણ ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી ભક્તિનંદનાય નમઃ. શ્રી સ્વામિનારાયણ ઓમ શ્રી બૃહદ્વરદધરાય નમઃ. સ્વામિનારાયણ ઓમ શ્રી શુદ્ધાય નમઃ. શ્રી સ્વામિનારાયણ ઓમ શ્રી રાધાકૃષ્ણષ્ટદેવતાય નમઃ. શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી મરુસિદ્ધપ્રિયાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી કાલી ભૈરવાદતિ ભીષણાય નમઃ. શ્રી સ્વામિનારાયણ ઓમ શ્રી જીતેન્દ્રિયાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી જીતાહારાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી તીવ્ર વૈરાગ્યાય નમઃ. શ્રી સ્વામિનારાયણ ઓમ શ્રી આસ્તિકાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી યોગેશ્વરાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી યોગકલા પ્રવૃત્તે નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી અતિધૈર્યવતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ શ્રી નમઃ જ્ઞાનીને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ નમઃ શ્રી પરમહંસાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી નમઃ તીર્થકૃતે નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી નમઃ તીર્થકાર્ચિતાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી નમઃ ક્ષમાનિધયે નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી નમઃ સદોનિદ્રાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી નમઃ ધ્યાનિષ્ઠાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી નમઃ તપઃપ્રિયાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી નમઃ સિદ્ધેશ્વરાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી નમઃ સ્વતંત્રતાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી નમઃ બ્રહ્મ વિદ્યા પ્રવર્તકાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી નમઃ ભાષણો છેદન પટવે નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી નમઃ સ્વસ્વરૂપાચલ સ્થિતય નમઃ. ઓમ શ્રી ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ પ્રશાંત મૂર્તયે નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી નમઃ નિર્દોષાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી નમઃ અસુરગૃહાદિમોહનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ શ્રી નમઃ અતિકારુણ્ય નયનાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ શ્રી નમઃ ઉદ્ધમાધ્વ પ્રવર્તકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ શ્રી નમઃ મહાવ્રતાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ શ્રી નમઃ સાધુશીલાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ